તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે કાજલબેન મહેરિયાએ જે અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કર્યા આજથી 8 મહિના પહેલા, પણ મિત્રો અત્યારે હાલ આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। તમે સોશિયલ મીડિયાની અંદર સમાચાર કે વિડીયો કે રીલ્સની અંદર ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાને લઈને સમાચાર સાંભળ્યા હશે। એમાંથી ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો, અલ્પેશભાઈ ઠાકોરના પરિવારના સભ્યો, આ બધાના મિત્રો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તો કાજલબેન મહેરિયાએ એક ઠાકોરના દીકરા સાથે લવ મેરેજ કર્યા, એને લઈને જ ક્યાંક ને ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે। આમાંથી ભાઈ ક્યાંક ને ક્યાંક હવે મોટા સમાચાર મળી રહ્યા છે કે આ બધી વાતનું મિત્રો ક્યાંક ને ક્યાંક મોટું સમાધાન તો નથી થયું, પણ મિત્રો આમાંથી ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાને ન્યાય મળે એવું લાગી રહ્યું છે, કારણ કે કાજલબેન મહેરિયા સાચા હોય એવું લાગી રહ્યું છે। કાજલબેન મહેરિયાનું કહેવું એવું છે કે આ લગ્ન મેં મારી મરજીથી કર્યા છે। મારા પરિવારના સભ્યોને મનાવવા માટે મેં ઘણી બધી કોશિશ કરી હતી, પણ મારા પરિવારના સભ્યો માનતા નહોતા, તો મેં એક મારા જીવન માટે એક મારો નિર્ણય કર્યો છે। મેં અલ્પેશ સાથે લવ મેરેજ કરી લીધા। આ લગ્ન મિત્રો 8 મહિના પહેલા થઈ ચૂક્યા હતા, પણ સોશિયલ મીડિયાની અંદર જેમ જેમ વિડીયો વાયરલ થયા એમ ભાઈ વિવાદ વધતો જઈ રહ્યો છે। એમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કાજલ મહેરિયાને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા બધા લોકો એમના વિરોધમાં વિડીયો બનાવી રહ્યા છે। આમ તો તમે બધા જાણો જ છો કે કાજલ મહેરિયાનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે, સારા સિંગર છે, પણ ભાઈ એમને જે ઠાકોરના દીકરા સાથે લગ્ન કર્યા એને લઈને જ ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે। જો કદાચ કાજલબેન મહેરિયાએ પોતાના મહેરિયા સમાજની અંદર લવ મેરેજ કર્યા હોત તો એમના પરિવારના સભ્યો પણ માની જોત અને મિત્રો આ વિવાદ આટલો વધોત પણ નહીં। પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક મોટું નિવેદન આપ્યું છે, એક મોટા સમાચાર આપ્યા છે કે આ લગ્ન મેં મારી મરજીથી કર્યા છે। મારા પરિવારને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી હતી, પણ મારા પરિવારના સભ્યો માનતા નહોતા, તો મેં આ પગલું ભર્યું છે, મેં આ લવ મેરેજ કરી લીધા છે। અને હવે જો અમારા બંને માણસોને કોઈ પણ ડરાવશે કે ધમકાવશે કે અમારા વિડીયો નીચે કોઈ પણ ખરાબ કોમેન્ટ કરીને અમને ડરાવવામાં આવશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું, એના ઉપર પોલીસ ફરિયાદ પણ કરીશું। આવું મિત્રો ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાએ કહ્યું છે। આવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી ભાઈ કાજલબેન મહેરિયાના મમ્મીનો વિડીયો પણ આવ્યો હતો। એમને ભાઈ એવું કહ્યું, સૌથી પહેલા જે કાજલબેન મહેરિયાના મમ્મીનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો એ વિડીયો જુઓ। ધર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ મેળવવા આવતો હતો, એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરી, મારી છોકરી આવી હતી નહીં। હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। એના પરિવારના પૈસા માટેની ગેમ રમી। હવે કાજલબેન મહેરિયાના મમ્મી તો આવું બોલ્યા કે અલ્પેશ મારી દીકરી જ્યાં લાઈવ પ્રોગ્રામ કરવા જતી હતી ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા માટે આવતો હતો। હવે ભાઈ આ મારું કહેવું નથી, તમે તમારી આંખોથી જોયું કે આ કાજલબેન મહેરિયાના મમ્મીએ કહ્યું છે। હવે આવા તો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે, ઘણા બધા આક્ષેપો પણ નાખવામાં આવ્યા છે। એના બાદ કાજલબેન મહેરિયાએ પણ પોતાના એકાઉન્ટની અંદર વિડીયો અપલોડ કર્યા અને એવું કહ્યું કે આ લગ્ન મારી મરજીથી થયા છે, અમને કોઈ ડરાવશો નહીં, અમને કોઈ ધમકાવશો નહીં, અને જો અમને કોઈ વધારે હેરાન કરશે તો અમે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું। આ લગ્ન વિશે મિત્રો આવી કંઈક ચર્ચાઓ ચાલી રહી છે। ઘણા બધા લોકો તો સપોર્ટમાં જ છે, ઘણા બધા લોકો વિરોધ કરે છે। તમને બધાને ખબર જ હશે કે આવી કંઈક વાત હોય એટલે ઘણા બધા લોકો વિરોધ તો કરવાના જ છે। આ બાબતે તમારું શું કહેવું છે? તમે કોને સપોર્ટ કરો છો? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।